માતાજીની લાપસી કરીએ એ આ રાજાને ગમતું નથી. અને સુરુચિ ગમે. હાલો ને જ હોટલમાં જે રવિવાર છે આજે 5 સ્ટાર હોટલમાં જમવા જઈએ. હાલો પંજાબી ખાઈએ. આજે પીઝા ખાશું. આજે આપણે ઓલે રવિવાર આપણે પંજાબી ખાતા, આ રવિવારે પીઝા ખાશું. અને આ જીવને આ ગમે. આવું બહાર ફરવાનું કે બહાર જવાનું કે એ આ બધું બહુ ગમે, પણ કથામાં જવાનું જીવને ગમે નહીં. માટે હરેક બહેનોને અહીંથી વ્યાસપીઠની સૂચના, એકલા કથા સાંભળવા આવતા નહીં, પરણે લઈએ જો બાવડું પકડી. હાલો સુનીતિ થજો, નકરી સુરુચિ નો થતા. ક્યારે ભગવાનના મંદિરમાં ભગવાનની કથામાં એકલા નો જવું. લગ્ન કર્યા ને હારે લઈને જવું, ભલે 5 મિનિટ બેહે, સજોડે જોવાનું. તવી સુરુચિ એ રાજાને બહુ વાલી છે. સુનીતિને અલગ ઓરડો બનાવી દીધો. એકવાર બન્યું એવું, ઉતાનપાદ રાજા પોતાના સિંહાસન ઉપર બેઠો છે ત્યારે આ સુનીતિ એનો દીકરો ધ્રુવ એ રમતો રમતો રાજમહેલમાં આવ્યો અને જ્યાં એના ખોળામાં બેઠેલો બાળક પોતાનો ભાઈ ઉત્તમ એને જોઈ ગયો અને તરત એને પણ બેસવાની ઈચ્છા થઈ. પોતાના બાપ પાસે ગયો અને જેવો બાપ પાસે ગયો તરત ઓલી સુરુચિએ એનો હાથ પકડી નીચે ઘા કર્યો કે જા, તારે તારા બાપના ખોળામાં બેસવું હોય ને તો મારા કુખે જન્મ લેવો પડે. ભગવાન ઉપર તપ કર અને ભગવાન પ્રસન્ન થાય તો એવું માગજે કે મને સુરુચિના કુખે જન્મ આપો અને મારા કુખે જન્મ ને તો આના ખોળે બી, બાકી તારી તાકાત નથી. તું અમાનીતી રાણીનો દીકરો છો. આ બાળકને કાંઈ ખબર નહોતી. ભાઈ બહેનો, બાળક કોળી પાટી છે, કોળી સ્લેટ છે. અત્યારના યુવાનોને સ્લેટમાં ખબર ન પડે. કોળો કાગળ, કોળા કાગળમાં જે લખો ની લખાય. રામનું નામ લખાય, કૃષ્ણનું નામ લખાય, માતાજીનું નામ લખાય, પિક્ચરનું ગીત એમાં લખાય કોરા કાગળમાં, અને ગાલ પણ એમાં લખાય. જે લખ્યું કોરા કાગળમાં લખાય. આપણું બાળક ખરાબ છે, અપશબ્દ બોલે એનું કારણ આપણે છીએ. તો વાલા શ્રોતાજનો, આ ધ્રુવને ખબર નહોતી કે અમાનીતી રાણીનો દીકરો છું અને આ સુરુચિએ ઘા કર્યો અને બાળક મીણું રડવા. ભાઈ બહેનો, ક્યારેક કટુ વચન ના બોલશો, કોઈને કડવી વાણી ન બોલતા, એના કરતા 2 લાફા મારી લેવા હારા. કાકરીના માર્યા કદી ન મરીએ, મેણાના મારા માણો મેણાના માર્યો મરી જાય. આ સભામાંથી કોઈને ઉભો કરી સભાની અંદર અપમાન કરીએ બહુ ખરાબ. એક બાજુ બોલાવીને કહી દેવાનું, પણ ક્યારેય સભામાં નહીં કહેવાનું. કટુ વચન ના બોલશો એમાંથી ક્લેશ ઉત્પન્ન થાય. કટુ વચન ના બોલશો એમાંથી ક્લેશ ઉત્પન્ન થાય. એક કટુ વચન ને કારણે એક મહાભારત રચાય. અરે વચન દેતા વિચારજો, જોજો પસ્તાવો ન થાય. એક વચન ને કારણે રામ ગયા વનવાસ. ભાઈ બહેનો, આજે હું તમે બધાને પ્રોમિસ કરીએ, વચન આપીએ, જા હું આવે એમ જેને તેને વચન આપો માં. કડવી વાણી બોલો માં. દ્રૌપદી રાજ્યસભાની અંદર દુર્યોધન એ પાણીમાં પીડ્યો હતો, પગ પાણી વાળા થયા, રાજ્યમાં આવ્યો અને સભા ભરેલી હતી હસ્તિના ઇન્દ્રપ્રસ્થ નગરીની અંદર. અને દુર્યોધન સભામાંથી પ્રવેશ કર્યો. દ્રૌપદી સિંહાસને બેઠી હતી અને આખી સભા ભરી હતી ઇન્દ્રપ્રસ્થ નગરી. અને જેવો આવ્યો માર્બલ નાખ્યો હતો અને પાણીવાળા પગ હતા, પાયજામા ભીના હતા અને લેપટો અને તરત ત્યાંથી સિંહાસનેથી દ્રૌપદી બોલી, અંધસ્ય પુત્ર અંધઃ. આંધળાના તો આંધળા જ હોય ને. અને ત્યાંથી આખી મહાભારત રખાઈ ગયું. માટે ક્યારે કડવી વાણી ન બોલશો.
આ છોકરાને કઈ ખબર નહોતી. ધ્રુવને કે હું અમાનિતી રાણીનો દીકરો છું. આ ધ્રુવ પોતાની માની પાસે આવીને વાત કરી. માએ કીધું કે દીકરા સાચી વાત છે, તું અમાનિતી રાણીનો દીકરો છું, તારા બાપને હું ગમતી નથી. ધ્રુવે કીધું કે માં, મારે ભગવાન ઉપર તપ કરું. જા દીકરા. 5 વર્ષનું બાળક ભગવાનને મેળવવા માટે ગયો, જંગલની અંદર પ્રવેશ કર્યો. પણ સમર્થ શિષ્ય હોય એને સમર્થ ગુરુ મળે. ગુરુ ગોતવા દાવાના ન હોય, ગુરુ તો આવે, સામેથી આવે, કંઠી બાંધવા. નારદજી આવ્યા, બાળકને જોયું. બાળકને પૂછ્યું, એ બાળક, વી આર યુ ગોઈંગ? ક્યાં જાઓ છો? કે જંગલમાં. શા માટે? કે ભગવાનને મેળવવા માટે. એમ? ભગવાનને? આ તારી ઉંમર છે ભગવાનને મેળવવાની? હજી તો તું બાળક છો, હજી તારે ભણવાનું છે, લગ્ન કરવાના. ભગવાનને પરીક્ષા કરી. ગુરુ પેલા પરીક્ષા કરે, અમારે યોગ્ય છે કે નહીં. એમને કોઈને કંઠ્યું પહેરાઈ દો માં, એની પરીક્ષા કરવી જોઈએ. અમારે યોગ્ય છે કે નહીં, મારે લાયક છે કે નહીં. અને આવા નારદજીએ એ પોતાના શિષ્ય બોલે ભાગવત ભગવાન કી જય. આવા ધ્રુવજી મહારાજ પરીક્ષા કરી અને નારદજીએ મંત્ર આપ્યો. કાન ફેંકો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 12 અક્ષરનો મંત્ર આપ્યો. ભાઈ બહેનો, ભાગવતમાં 3 મંત્ર છે. આ મંત્રનું પઠન કરજો, તમારી જે ઈચ્છાઓ છે ને એ ઈચ્છાઓ પૂરી થશે. આ મંત્ર છે 12 અક્ષરનો. આજે બપોર પછી બીજો મંત્ર આવશે જેના અક્ષર છે 32 જે મંત્રના, અને એક આવશે શનિવારે સવારે 10 વાગે જેના અક્ષર છે 8. આ મંત્રનો તમે જપ કરશો તો તમે જે ધારશો ને એ તમને મળશે. અને ખરેખર આના કરતા સંતો કરતા આપણે ભાગશાળી છીએ. ગૃહસ્થીઓ, સંસારીઓ, આ સંતોને 12 વર્ષે યોગ પાકે, અને આપણે બધાને 6 વર્ષે. આપણને કમિશન કરી દીધું ભગવાને, લોન આપી આપણને ભગવાને ડાયરેક્ટ અડધું. અને આજે ખૂબ બહુ સારું છે. આજે મા જગદંબા એમને પૂજ્ય બાબુદાસ બાપુને પ્રગટ થયા, એના આજે 36 વર્ષ થયા. આ 36મું વર્ષ ચાલે છે. 12 વર્ષે સંતનો યોગ પાકે. 12 તેરી 36. આહા, પૂજ્ય બાબુદાસ બાપુના 3 યોગ ભેગા 3 યોગ્ય ભાગવત પધાર્યું. આ પૂજ્ય બાબુદાસ બાપુની 3 યોગ થયા. 12 વર્ષે સંતનો યોગ પાકે. અને રાજકોટના એવા પરમ ભક્ત ધર્મેશભાઈ, એમના પિતાજી, એમને રાત્રે એક સપનું આવ્યું. આજે 36 વર્ષ, અને આ 36 વર્ષની અંદર આ ભગવાનની કથા આવી. મા મહિનામાં હમણાં 36 વર્ષ પૂરા થયા. આ 36મું ચાલે છે. મહાસુદ છઠના દિવસે સંતનો યોગ 12 વર્ષે, સંસારીઓને કમિશન 6 વર્ષે. અને ભાઈ બહેનો, આજની તારીખ લખવી તો લખી લેજો. આ મંત્ર તમે લખી લેજો. 6 વર્ષે તમે જે ધારશો ને એ તમને મળશે. અહીંથી વ્યાસપીઠેથી ગેરંટી છે, વોરંટી નથી, ગેરંટી છે. પીસ ટુ પીસની આ વોરંટી નથી. લખી લેજો. 6 વર્ષે તમે જે ધારો છો ને ન મળે તો મળજો. અહીં કે બહુ દૂર નથી, નજીક જ છે. અહીંથી 10-12 કિલોમીટર થાય. અને અમારી પાસે કોઈ, અને તમને કઈ નહીં મળે, તમે કેવો ને એટલા ધર્માદામ નાખી દેવું રૂપિયા. અમારી પાસે કોઈ 2 નંબરનું નાણું નથી.
અમારા દાદા 70 વર્ષની ઉંમર થઈ, અત્યારે પણ વગર પાણી પીધે 3-3 કલાક લગી કથા વાંચે છે. અમારા પિતાજી આ 11મી કથા છે ને હજી આના પછીની એક કથા છોડવડી છે. 2 મહિના લગી આ ઉનાળામાં 3-3.5 કલાક લગી પાણી પીધા વગર આવી ભગવાનની કથા કરી અને ભગવાન અમારું જીવન નિર્વાહ ચલાવે છે. કોઈ 2 નંબરનું નાણું નથી, પણ તમે જે કહેશો ને એ નાખી દેવું ધર્માદામાં. અમને આની ઉપર વિશ્વાસ છે, તાકાત છે આની. તો ભાઈ બહેનો, આથી આ 12 અક્ષરનો મંત્ર છે, આ લઈ જજો. 6 વર્ષે તમે જે ધારશો એ મળશે. આવા ધ્રુવજીને નારદજીએ ગુરુ મંત્ર આપ્યો. એ નારદજી એ ધ્રુવજી મહારાજ યમુનાને કિનારે ગયા, કારણ કે યમુના એ ભક્તિનું પ્રતીક છે. યમુનાને કિનારે ભક્તિ થાય, યમુના માં છે. નમામિ યમુનામહં सकल सिद्धि है तुमुदा न जातु यातना भवति ते पयपानतो यमोपि भगिनी सुतान कथमहन्ति दुष्टानपि प्रियो भवति सेविता तव हरे रथा गोपिका. આવી માં યમુના એને કિનારે ગયા, મધુવનમાં. મધુવનની અંદર જઈ પહેલો મહિનો દર 3જા દિવસે કંદમૂળ ખાવાના, દર 3જા દિવસે, અને ભગવાનનું તપ કરવાનું. ઓમ નમો ભગવતે વાસુદેવા. ઘણા ભાઈઓ બહેનો એવું બોલે ઓમ નમો ભગવતી વાસુદેવાય. ભગવતી નહીં તો અર્થનો અનર્થ થયો. ભગવતે બોલો, ભગવતી નહીં, ભગવતે. આ વાસુદેવ મંત્ર છે. 1 મહિનો દર 3જા દિવસે કંદમૂળ ખાય, તપ કર્યું. બીજા મહિનાની શરૂઆત થઈ, ભગવાન પ્રગટ ન થયા, અને બીજા મહિનાના દર 6ઠા દિવસે કેવલ પાન ખાય, તપ કરવાનું. બીજો મહિનો પૂર્ણ થયો, ભગવાન પ્રસન્ન ન થયા. 3જા મહિનાની શરૂઆતમાં દર 9મા દિવસે ફક્ત યમુનાજીનું પાન કરી અને તપ કરવાનું, દર 9મા દિવસે. 3જો મહિનો પૂરો થયો, ભગવાન પ્રસન્ન ન થયા. 4થો મહિનો આવ્યો, અને 4થા મહિનામાં બધુંય બંધ. દર 12મા દિવસે, દર 12મા દિવસે એકવાર ખાલી શ્વાસ લેવાનો, ઓક્સિજન લેવાનો. દર 12 દિવસે એકવાર ઓક્સિજન. 4થો મહિનો પૂરો થયો, ભગવાન પ્રસન્ન ન થયા, અને 5મા મહિનાની શરૂઆતની અંદર પોતાના શ્વાસ પણ લેવાનો બંધ કર્યો. ધ્રુવજી મહારાજે 5 વર્ષની ઉંમર છે, માટે જેવું બાળકને શીખવાડો, જેવું ઉદરમાં બાળક હોય ને જેવું સાંભળો, જેવું જોવો, એવું આપણે અહીંયા બાળક થાય. ધ્રુવજી મહારાજ 5 વર્ષની ઉંમર, શ્વાસ લેવાનું બંધ કર્યું. આખા જગતની અંદર બધાના શ્વાસ રૂંધાણા, બધાના શ્વાસ બંધ થયા. દેવતાઓ ભગવાનના શરણે ગયા, ભગવાન તમે પ્રગટ થાવ. અને એ ભગવાન એ મધુવનની અંદર જ્યાં ધ્રુવ તપ કરતા હતા ત્યાં આવી અને પ્રગટ થયા. બોલે હરિનારાયણ ભગવાન કી જય, ભક્ત વત્સલ ભગવાન કી જય. ભગવાન પ્રગટ થયા. આ એક ભગવાનનો અવતાર છે. 24 અવતારોમાંથી એક ધ્રુવજી અને એક ગજેન્દ્ર હાથીએ પુકાર્યા. એક વિદ્વાનનું એવું કેવું છે કે એક ધ્રુવજી પાસે ભગવાન પ્રગટ થયા, એ પણ ભગવાનનો અવતાર, અને ગજેન્દ્ર આજે સાંજે કથા આવશે હાથી, ત્યાં ભગવાન પ્રગટ થયા હરિ. આ 2 ભગવાન અવતાર છે 24 અવતારોમાં. તો આવા હરિ ભગવાન પ્રગટ થયા, પરંતુ ધ્રુવ તો એને કઈ ખબર નથી, બસ ભગવાનનું ભજન કરે છે. અને ભગવાનથી હું સામે એવાના જોતો નથી. ભગવાને જે અંદર દેખાતું હતું એ રૂપ બંધ કર્યું, અને અંદર દેખાતું રૂપ બંધ થયું, અને ધ્રુવજીની આંખો ખુલી. આંખો ખોલી તો જે રૂપ અંદર દેખાતું હતું એ જ રૂપ બહાર દેખાણું. ભગવાનને પગે લાગ્યું, પણ બોલાણું નહીં, ભગવાનની કઈ વાત ન થઈ. અને ત્યારે ભગવાને શંખ લઈ અને એ શંખ એ ધ્રુવજીના ગાલે લગાડ્યો, અને ધ્રુવજીએ ભગવાનની સ્તુતિ કરી. કેવી?
યંત પ્રવેશ મમ વાચમિમાં પ્રસુપ્તા સંજીવયત ખિલ સતિદરસ્વધામ્ના અન્યાસ્ત શરણ શ્રવણત્વગાદી પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યમ. હે ભગવાન, મારી સુતેલી વાણીને આપ જ જગાડો છો. ભગવાનને પ્રાર્થના કરી, ભગવાને કીધું કે માગો, પણ જે માગવા આવ્યો તેની ભૂલાઈ ગયું. કારણ કે ભગવાન મળ્યા પણ બધું ભૂલાઈ જાય. સુરુચિના કુખે જન્મ લેવાનું તે ભૂલી ગયો અને ભગવાને વરદાન આપ્યું કે જા, તારું અવિચલ પદ રહેશે, તારો ક્યારેય નાશ નહીં. એ ધ્રુવજી મહારાજને વરદાન આપ્યું. ધ્રુવજી મહારાજ પોતાના નગરમાં આવ્યા, શોભાયાત્રા કરી, સામૈયા કર્યા. ધ્રુવજી મહારાજ પેલા સુરુચિને પગે લાગ્યા, પેલા સુનીતિને નહીં. હે માં, તારા કહેવાથી મને ભગવાન મળ્યા. અને સુરુચિને પગે લાગ્યો અને ધ્રુવજી રાજા બન્યો. આ બધું સુરુચિનો દીકરો ઉત્તમ. ઉત્તમ એટલે ક્ષણિક સુખ, ઇતિ ઉત્તમ, થોડુંક સુખ, એનું નામ ઉત્તમ. અને ધ્રુવ એટલે અવિચલ સુખ. જો તમે સુનીતિ બનશો ને તો તમારે અહીંયા ધ્રુવ નામનો દીકરો થાય, અવિચલ સુખ મળશે. પણ જો તમે સુરુચિ, સારું સારું ખાવાની, સારું સારું પીવાની તમારી ઈચ્છા હશે તો તમારે અહીંયા ઉત્તમ નામનો દીકરો થાય, થોડુંક સુખ. જ્યાં લગી પંજાબી ખાવ ને ત્યાં લગી મજા આવશે એનો સ્વાદ લેવાની, પણ ખાધા પછી હેવી લાલ ઉપડે, એસિડિટી થઈ જાય. થોડુંક સુખ ઉત્તમ, ક્ષણિક સુખ. બન્યું એવું, પોતાના દીકરાને રાજકુમાર બનાવો હતો, પણ બન્યું એવું, જંગલમાં ગયો, યક્ષ લોકોએ ઉત્તમને મારીને એક ક્ષણિક સુખ હતું. ધ્રુવજી મહારાજને ખબર પડી. ધ્રુવજી મહારાજ આવી યક્ષો સાથે યુદ્ધ કર્યું અને ત્યારે એમના ગ્રાન્ડફાધર મનુએ આવી અને ધ્રુવને સમજાય, એ ધ્રુવ, તું તો ભગવાનનો પરમ વૈષ્ણવ, વૈષ્ણવ આવું કરે? તારા ભાઈને એકને માર્યો, તે કેટલાને મારી નાખ્યા? ધ્રુવજીને ખબર પડી. ધ્રુવજી મહારાજે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કર્યો, પોતાના પાપમાંથી મુક્ત થયા. આ ધ્રુવજી મહારાજે બીજી વાર તપ કરવા ગયા. પહેલી વાર યમુનાને કિનારે ગયા અને બીજી વાર ગંગાને કિનારે. ગંગાને કિનારે ધ્રુવજી મહારાજ ગયા, પણ બન્યું એવું, ગંગાજી ખળખળ વહેતી હતી. બેઠા, પણ ગંગાજીનો અવાજ સંભળાણો ને એટલે ધ્રુવજી મહારાજને થયું કે આ તો અવાજ કરે છે, આમાં તો મારું તપ ભંગ થાય, માટે અહીંયા તપ નથી કરવું. ધ્રુવજી મહારાજ નીકળ્યા. જેવા ગયા અને ગંગાજી સ્ત્રીનું રૂપ લઈને આવ્યો કે મહારાજ ઉભા રહ્યો, કેમ વ્યા જાઉં છું? કે હું અહીંયા આવ્યો તપ કરવા, પણ હે ગંગાજી, આ તમારો અવાજ એવો છે ને મને ડિસ્ટર્બ કરે છે, મને ભગવાનમાં લીન નથી થવા દેતો, માટે હું જાઉં છું. ગંગાને જેવા ભક્ત જો અહીંથી વિયો થાય તો મારું માયતમ કટી જાય. જાઓ ધ્રુવજી મહારાજ, અહીંયા અવાજ નહીં આવે. અત્યારે વિજ્ઞાન યુગમાં પણ ભાઈઓ બહેનો, ઋષિકેશ સ્વર્ગાશ્રમની અંદર તમે જાઓ તો ગંગાજી શાંત છે. અત્યારે વિજ્ઞાન યુગમાં પણ અત્યારે પણ એવું છે. જે ગયા છે એને ખબર, ઋષિકેશ સ્વર્ગાશ્રમ છે, જ્યાં ધ્રુવજી મહારાજે તપ કર્યું હતું. ત્યાં ગંગાજી શાંત છે. અને બાકી તમે હરદ્વારથી નીકળેલી ગંગા, આહા, હું એનો વેગ, મોબાઈલમાં વાત કરતો તો વાત નો સંભળાય એવા એના પ્રવાહો. પણ જેવી ઋષિકેશમાં આવે ને તરત શાંત, પાછી ત્યાંથી આગળ વધે, એની હદ પૂરી થાય એટલે તરત પાછો એવો ને એવો પ્રવાહ. અત્યારે સાયન્સના જમાનામાં પણ આ પ્રતાપ છે. માટે ગંગાને યમુનાને આપણે માં કહીએ. સ્વામી વિવેકાનંદ શિકાગોની સભાની અંદર બોલ્યા હતા, આવો અમારા ભારતની અંદર જ્યાં ગંગા અને યમુના નદીને અમે માં કહીએ. જે નદીનું પાણી તમે 15 વર્ષ 20 વર્ષ 25 વર્ષ ભરી રાખો પણ પાણી દૂષિત નથી થતું. તમારા બિસ્લેરીના પાણીની અંદર એક્સપાયર ડેટ મારેલી હોય,
આ બિસ્લેરીનું પાણી અમુક ટાઈમે ખરાબ થઈ જાય, પણ અમારા ગંગા અને યમુનાની અંદર તાકાત છે જેનું પાણી ક્યારેય દૂષિત નથી થતું. આવો હે વિદેશના લોકો, હું તો ખાલી હોનો લેમ્પ છું, બાકી સબસ્ટેશનો તો ભારતમાં પડ્યા છે. કે ભારતની ભૂમિ એવી છે જ્યાં વીરલાઓ જન્મ લે છે, જે સંતો જન્મ લે છે, જ્યાં સંતની ભૂમિ છે. આહા, એ વિદેશની અંદર ભારતનું ક્યાંય નામ નહોતું, અને ભારતનો ડંકો નરેન્દ્ર દત્ત, સ્વામી વિવેકાનંદ, ભગવાનને ગોતવા નીકળ્યો નરેન્દ્ર. બધા ઋષિઓને પૂછે ભગવાનને જોયા, બધા મૂંઝાઈ જાય, તરત પ્રશ્ન કરે. સંતને પગે લાગે ને, પગે લાગ્યા પછી એ નરેન્દ્ર દત્ત 16 વર્ષની ઉંમર અને પૂછે ભગવાનને જોયો? બોલો સંત વિચારમાં પડી જાય, આટલી મારી ઉંમર થઈ ગઈ, મેં ભગવાનને નથી જોયો. બહુ ભટકા. એકવાર ખબર પડી, કલકત્તાની અંદર એક ઝૂંપડીની અંદર ખખડાયું. અંદરથી અવાજ, કોણ? કે નરેન્દ્ર. એમ શું કામ છે? તમે ભગવાનને જોયો છે? મારે બીજું કઈ નથી કેવું, ભગવાનને જોયો? અને અંદરથી અવાજ આવ્યો, હા. આહા, એ નરેન્દ્રને ખબર પડી આ એક જ આવો મને મળ્યો, અને તરત દરવાજો ખોલ્યો, અંદર જઈને પગમાં પડી ગયો. એ રામકૃષ્ણ પરમહંસ, 32 વર્ષની ઉંમર, નાની ઉંમરની અંદર. અને ભાઈઓ બહેનો, જે મહાન વ્યક્તિ થઈ ગયા ને એ નાની ઉંમરમાં જ વી ગયા છે. જેટલા જેટલા મહાન વ્યક્તિઓ ભારતમાં થયા, આદ્ય શંકરાચાર્ય મહારાજ, સ્વામી વિવેકાનંદ, ઘણા સંતો છે નાની ઉંમરમાં. કારણ કે અહીંયા જરૂરિયાત એની ન્યાય જરૂરિયાત છે. 32 વર્ષની ઉંમરે એ સ્વામી વિવેકાનંદ ગયા. તો ભાઈ બહેનો, આ ગંગાને કિનારે ઋષિકેશ સ્વર્ગાશ્રમની અંદર અત્યારે પણ ગંગાજી શાંત છે. ત્યાં ધ્રુવજી મહારાજે તપ કર્યું, અને ધ્રુવજી મહારાજે 36,000 વર્ષ સુધી રાજ્ય કર્યું. 36,000 વર્ષ. મૃત્યુ આવ્યું, અને મૃત્યુ પ્લેન આવ્યું. પ્લેનમાં ધ્રુવજી મહારાજને કીધું, હે ધ્રુવજી મહારાજ આમાં બેસી જાઓ. પણ મૃત્યુ સીડી બન્યો, એની પર ધ્રુવજી મહારાજ પગ મૂકી વિમાનમાં બેઠા. પણ ધ્રુવજી મહારાજની યાદી મારી માં તો બાકી જ બે. ઓલા દેવતા કીધું ઉભા રહ્યો, મારી માને લઈ લ્યો. કે ધ્રુવજી મહારાજ ચિંતા કરો માં, તમારી માં બે તમારી મોર વહી ગઈ છે, એ તમારી હારે જ છે, ચિંતા કરો માં. અને આવા ધ્રુવજી મહારાજ 36,000 વર્ષ સુધી રાજ્ય કર્યું. જે ક્ષણિક સુખ હતું તે નાશ પામ્યું, અને અવિચળ સુખ. અત્યારે પણ ઉત્તરની અંદર ધ્રુવનો તારો ઉગે છે. લગ્ન થાય ને, પહેલાના સમયમાં ગોધુલી સમયમાં સાંજના સમયે લગ્ન થતા. સાંજના લગ્ન થાય અને સાંજના સમયે એ પતિ પત્નીના લગ્ન થઈ જાય ને, લગ્ન બહાર આવે ને, અને બ્રાહ્મણ ક્યાં ઉત્તરમાં ધ્રુવના દર્શન કરો, બેન પગે લગાડે પતિ પત્નીને. ધ્રુવનો તારો ઉત્તરમાં ઉગે. કારણ કે ધ્રુવના દર્શન કરવાથી તમારા બેનું દાંપત્ય જીવન અવિચલ રહેશે. જેમ ધ્રુવનું અવિચલ પદ છે, એમ તમારા બંનેનું દાંપત્ય જીવન અવિચલ રહેશે. માટે ધ્રુવના દર્શન. હવે દિવસે લગ્ન થઈ ગયા, પણ રાતે દર્શન કરજો. ઉત્તરની અંદર ધ્રુવનો તારો ઉગે, જેના દર્શન કરવાથી તમારું દાંપત્ય જીવન ક્યારેય નાશ પામતું અવિચલ રહે છે. અત્યારે સૂર્યના દર્શન કરાવે બ્રાહ્મણ, સૂર્યના દર્શન કરી લ્યો. આ ધ્રુવ અવિચલ પદ છે. પાયલોટની અંદર વિમાન હાંકનારો પાયલોટ, એને અહીંયા ઉપર રોડ નથી, એ કેમ રસ્તો જોવે? ધ્રુવનો કાંટો છે. એ ધ્રુવના કાંટો પર રસ્તો બતાવે કે ભાઈ ભારતના બોમ્બે સહારા એરપોર્ટ ઉપરથી ઉપડેલું પ્લેન હવે પશ્ચિમ દિશા ઉપર, પશ્ચિમના અને દક્ષિણનો ખૂણો, નૈઋત્ય ખૂણા તરફ તારું વિમાન લઈ જાય. ત્યાં અમેરિકાનું શિકાગો નામનું શહેર આવેલું છે. એ કાંટો એવું દર્શાવે. ત્યાં ક્યાં રોડ છે બાપુ? અહીંયા રોડ છે. સમુદ્રમાં ક્યાં રોડ ગોતવા દો? ત્યાં ધ્રુવનો કાંટો. અત્યારે પણ ઉત્તર દિશામાં તેજસ્વી તારો ધ્રુવ ઉગે છે. કોક દી દર્શન કરજો. આવા ધ્રુવજી મહારાજ ભગવાનના પરમ વૈષ્ણવ હતા.
હવે આ ધ્રુવના વંશની અંદર આગળ જતા આ ધ્રુવને 2 કન્યાઓ હતી. એમાં ઉત્કલ વગેરે દીકરાઓ થયા હતા. ભ્રમી નામની પ્રજાપતિની દીકરી હતી, એમાંથી કલ્પ અને વત્સર થયા. એના વંશની અંદર વેન નામનો રાજા થયો. વેન ખૂબ પાપી હતો ભાઈ બહેનો, વેને ખૂબ પાપ કર્યા. અંગ રાજા પરમ વૈષ્ણવ હતો, પણ અંગને અહીંયા કપાતર દીકરો થયો. બાપ બહુ સારો પણ દીકરો ખરાબ થયો. કારણ કે અંગે પૂર્વની અંદર એક હંસ ને એક હંસીના બચ્ચાને મારી નાખ્યા હતા, અને એનો શ્રાપ અંગને બીજા જન્મમાં લાગ્યો, અને એને અહીંયા આવો કપાતર દીકરો થયો. અને બાપને થયો આ દીકરા કરતા મરી જવું સારું. અંગ રાજ્ય છોડી અને ગયો, અને આ વેન રાજા બન્યો. પણ વેને એવું ફરમાન કર્યું કે દુનિયામાં હું જ ભગવાન, દુનિયામાં કોઈ ભગવાન નથી. કૃષ્ણાર અર્પણ મસ્તુ ને વેનાર અર્પણ મસ્તુ કરો. ભગવાનના નગારા બંધ, રામજી મંદિર બંધ, વેનના નગારા વાગવા જોઈએ. બધાને એક હરખી સજા. જે કે પણ પાપ કરે, ખૂન કરે, કોઈને મારી નાખે, કોઈને મારી નાખે તો એને ફાંસી આપવાની. કોઈને અહીંયા ચોરી કરી આવે એને ફાંસી, મા બાપને મારે એને ફાંસી, કોકને ગાળ દે એને ફાંસી. બધાને એક હરખી સજા હાલે. આવું બધાને એક હરખી સજા ચાલે? આ વેને આવો નિયમ કર્યો, અને વેનના રાજ્યની અંદર બધો અધર્મ બંધ થયો. કોઈ પાપ કરતા જ બંધ થયા, મા બાપને મારતા બંધ થયા. કારણ કે મા બાપને મારો તોય ફાંસી. આવો એક રાજા હતો. એ રાજા પોતાના નગરની અંદર 2 શિષ્યોને એક ગુરુ આવ્યા. એક નગરની અંદર 2 શિષ્ય અને એક ગુરુ આવ્યા. ગુરુએ કીધું કે હે શિષ્યો, જાઓ સામે નગર દેખાય, આ નગરમાંથી થોડીક વસ્તુ લઈ આવો જમવા માટે, આપણે પાકી સાધુ છીએ, જાઓ લઈ આવો. ગયા નગરમાં 2 શિષ્યો ગયા, પણ નગરમાં જઈને રેકડીમાં જઈને તરત ભાવ પૂછ્યો કે ભાઈ આ ભાજીનું શું? તાંદલિયાની ભાજી, આજે તાંદલિયાની ભાજી ખાવી. તો કે ભાઈ એનો 1 રૂપિયો. સરસ. આ ટમેટાના એનો 1 રૂપિયો. આ જ્યાં ત્યાં ઉગે ભાજી એનો 1 રૂપિયો, ટમેટાનો 1 રૂપિયો. સરસ. રેકડીમાં બધાને ભાવ પૂછ્યો. રીંગણાનો 1 કિલોનો 1 રૂપિયો. ત્યાંથી ફરસાણ દુકાને ગયા કે ભાઈ વણેલા ગાંઠિયા એનું શું? 1 રૂપિયાને 1 કિલો. તો કે મેસૂબ એનો 1 રૂપિયો. મેસૂબ બહુ અઘરી છો, એ સૂકા મેવાથી મેસૂબ બને. મોંઘા મોંઘી આઈટમ મેસૂબ, એનો 1 રૂપિયો. 1 કિલો ને 1 રૂપિયો. ઓલા શિષ્યને થયો આ નગર હારું. 1 કિલો ઘી લ્યો એનો 1 રૂપિયો. 1 લીટર દૂધ લ્યો એનો 1 રૂપિયો. ભાજી લ્યો એનો 1 રૂપિયો. વાહ, આ તો બહુ સારું. બાંધ્યું મોટું પોટકું, પોટકું બાંધીને આવ્યા ગુરુ પાસે. રાજે ગુરુને થયો આ બી કઈક રાજી છે. પૂછ્યું શું છે આમાં? અને આ એટલું બધું કેમ? મેં તો તમને 1 રૂપિયો જ આપ્યો હતો, આ બધું એટલું? કે મહારાજ આ નગર એવું છે ને, બધું 250 ગ્રામ લઈ આવ્યા. આ નગરમાં બધું 1 રૂપિયાનું મળે. જે લ્યો તાંદલિયાની ભાજીનો એ ભાવ, બટેકાનો એ ભાવ, મેસૂબનો એ ભાવ, 1 કિલો ઘીનો એ ભાવ, બાસુંદીનો એ ભાવ, બધાનો 1 રૂપિયો. ગુરુ કે મારે નથી ખાવું, તમારે ખાવું ખાવ, મારા નગરમાં નથી રહેવું. કારણ કે આ નગરનો રાજા ગાંડો એવું લાગે. બધાને એક સરખું થોડુંક મૂલ્ય હોય, આ ગાંડો એવું લાગે છે. બધાને એક સરખો ભાવ ન હોય, મારે નથી રહેવું. શિષ્ય કીધું તમારે આવું? એક શિષ્ય કે મારે તમારે ભેગું આવું. એક શિષ્ય કે મહારાજ મારે નથી આવું. ગુરુજી તમારે જાવ જાઓ, હું તો અહીંયા માં કેવું સારું. હે કાયમ મેસૂબ ખાઈએ, શ્રીખંડ ખાઈએ, ગુલાબજાંબુ લઈ આવે, મોજ કરે. પાવલી આઠાના જે દક્ષિણામાં મળશે આનંદ કરે. ઓલા 2 ગયા. આ બધો શિષ્ય બહુ આનંદથી રહે. ઘણો સમય થયો. એકવાર બન્યું એવું, એ નગરની અંદર ચોરી થઈ. અને ચોરી થઈ સવારની અંદર એક સ્ત્રી પોતાની ફરિયાદ લઈને રાજાને કીધું, હે રાજા, મને તારા રાજ્યની અંદર એક વ્યક્તિએ દીકરા વિનાની કરી નાખી. હું તો વિધવા છું, અને દીકરા વિના જે મારું પેટ પાળતો હતો ને એ વી ગયો.
તું એને સજા કર. રાધે કીધું થયું શું? ઈ તો કે મહારાજ કાલે મારો દીકરો અમારું પેટ ભરાય ને, આ પેટ ભરવા માટે ચોરી કરવા ગયો ભાઈની ઘેરે, અને જેવો ચોરી કરવા ગયો ને ત્યાં દિવાલ પાડતો હતો, અને દિવાલ કોઈથી પાડતો હતો, અને દિવાલની અંદર હોલ પાડતો હતો, પણ ઉપરથી દિવાલ એ વ્યક્તિએ નબળી ચણી, અને એ દિવાલ નબળી ચણવાથી એ ફાંડું પાડતો હતો, હોલ પાડતો હતો, અને દિવાલ પડી માથે, અને જેવી દિવાલ માથે પડી ને એમાં મારો દીકરો મરી ગયો. માટે હે મહારાજ, હે રાજા, આ નબળી દિવાલ ચણાવી ગરદણીને સજા કરો, એને ફાંસી આપો. રાજાએ ફરમાન કર્યું, જાઓ એ ફલાણા ભાઈને લઈ આવો. આવી નબળી દિવાલ હુકમ ચણાવી? બોલાવ્યું એને કે મહારાજ શું ભૂલ થઈ કે તે આવી નબળી દિવાલ કેમ ચણી? આ ડોસીમાનો એક ને એક દીકરો જેનું પેટ પાલતો હતો બિચારો ચોરી કરવા ગયો હતો, અને ત્યાં નબળી દિવાલ ચણી એમાં મરી ગયો. હાલો તને ફાંસી. પણ મહારાજ મારી વાત તો સાંભળો, આમાં મારો વાંક નથી. તો આનો જે કોન્ટ્રાક્ટર હતો ને કડિયો, એને નબળી દિવાલ, બાકી મેં તો પૂરા રૂપિયા આપ્યા, મેં તો ઉધડા સિસ્ટમ કરી હતી, બધું તમારે લઈ આવવાનું. આ એનો વાંક છે. એમ બોલાવો કોન્ટ્રાક્ટરને, બોલાયો. હાલો ભાઈ આ કોન્ટ્રાક્ટરને ફાંસી ચડાવજો. કોન્ટ્રાક્ટર કે મહારાજ વાંક તો કયો, એમને હું કયો છો કે તારો વાંક ઈ કે આની દિવાલ નબળી ચણી, આ ડોસીમાનો દીકરો રાતે ચોરી કરવા ગયો અને હોલ પાડતા પાડતા મરી ગયો, અને આ ડોસીમાનું કોઈ ન રહ્યું, એનો દીકરો મરી ગયો, દીકરા અમે દીકરો, તને મારી નાખો. ઓલા કડીએ કીધું મહારાજ એમાં મારો વાંક નથી, એમાં ઓલું જે ગાળો બનાતું ને એને પાણી વધારે નાખી દીધું, એનો વાંક છે. જાઓ બોલાવો ભીસ્તીને. એ ક્યાલો કરવાના ભીસ્તીને બોલાવ્યો. ભીસ્તી કીધું આને ફાંસી ચડાવી દો. ભીસ્તી કીધું મારે શું છે કે તે નબળો ગાળો કર્યો ને એમાં ડોસીમાનો દીકરો મરી ગયો એટલે તને ફાંસી. પણ મહારાજ મારી વાત તો સાંભળો, આ ગાળો કરવામાં મારો વાંક નથી. તો કે ત્યાંથી એક સાધુ નીકળ્યા, અને સાધુ આ એવું મેસૂબ ને આમ ગુલાબજાંબુ હાથમાં ને એવું ખાતા હતા, એવું ખાતા હતા, અને ખાતા ખાતા મારું ધ્યાન એની તરફ, મેં એમ થયું આને કોઈ દી ભાયરું નહીં હોય, અને ગાળાના ક્યારાની અંદર એક ડોલ નાખવી હતી, એની જગ્યાએ ટીપણામાંથી ભરીને મેં 2 ડોલ નાખી દીધી. એમાં ગાળો થયો આસો, રાબડું થઈ ગયું, એમાંની દિવાલ ચણાણી, દિવાલ નબળી થઈ, એમાં ડોસીમાનો દીકરો મરી ગયો. એમાં મારો વાંક નથી મહારાજ, એમાં વાંક ઈ સાધુનો છે. અને તરત રાજાએ આજ્ઞા કરી કે જાઓ એ રાજાને એ સાધુને અહીં લઈ આવો. અને સાધુને જંગલમાંથી ગોતી પકડી લઈ આવ્યા. સાધુને કીધું કે હાલો આને ફાંસી ચડાવી દો. બસ શિષ્ય કીધું મહારાજ મારો વાંક શું કે તું જયારે અહીંથી નીકળો ભલે ભાગવત ભગવાન કી જય, દ્વારિકાધીશ કી. હે સાધુ, તું અહીંથી જયારે નીકળો ને ત્યારે ઓલો પાણી કરવા વાળો ભીસ્તી એને 1 ડોલની જગ્યાએ 2 ડોલ નાખી દીધી. એમાં આ ભાઈ રહ્યા ને ફલાણા ભાઈ, એની દિવાલ નબળી ચણાણી, અને આ ડોસીમાનો દીકરો રાતે ચોરી કરવા ગયો મરી ગયો. એક ને એક દીકરો તો આનું જીવન કોણ ચલાવશે? માટે દીકરા સામે દીકરો, તને ફાંસી ચડાવ્યો. પણ શિષ્ય કીધું મહારાજ આવું થોડુંક ચાલે, ફાંસી એ તો ખરેખર પાપ કરવા જતો હતો, એમાં મારો શું વાંક? નહીં, અમારી આ રાજ્યનો નિયમ છે. એ કોણ રાજા હતો? ટકે શેર ભાજી ટકે શેર ખાજા, અંધેરી નગરી કે ગંડુ રાજા. આ ગંડુ રાજા હતો. 1% ભાજી 1% લીટર દૂધ, ટકે શેર ભાજી ટકે શેર ખાજા, અંધેરી નગરી કે ગંડુ રાજા. આવો ગંડુ રાજા હતો. ફરમાન કર્યું, ફાંસીએ લઈ ગયા. અને શિષ્યને પૂછ્યું કે શિષ્ય તારી ઈચ્છા કાંઈ? હે સાધુ તમારી ઈચ્છા? તો મહારાજ એક ઈચ્છા, મારા ગુરુને યાદ કરી લો. હાલ કર. અને આણે ગુરુ મંત્રની શરૂઆત કરી. ખપચટ તતૌ ગુરુ પ્રગટ તાવ, ખપચટ તતૌ ગુરુ પ્રગટ તાવ, ખપચટ તતૌ ગુરુ પ્રગટ તાવ, ખપચટ તતૌ ગુરુ પ્રગટ થાવ. મંત્ર બોલ્યો અને ગુરુ પ્રગટ થયા.
ગુરુ આવ્યા, ગુરુએ કીધું કે માગ શિષ્ય હું તારે જોઈએ કે મહારાજ હું આ તમે ના પાડતા તો બહુ સાચી વાત હતી, આવા નગરમાં રહેવાય નહીં, પણ આ નગરમાં હું ફસાઈ ગયો. જ્યાં 1 રૂપિયાનું બધું હોય, આ રાજાને થોડીક બુદ્ધિ હોય. 1 રૂપિયાનો બધાનો કપાનો 1 મણનો 1 રૂપિયો, સિંગ તેલ માંડવી એનો 1 રૂપિયો, 1 મણનો બધાને 1 રૂપિયો, બધાને એક સરખું હોય. સોનાનો 1 રૂપિયો, ચાંદીનો 1 રૂપિયો, લોખંડનો 1 રૂપિયો. આ નગરમાં મહારાજ મને ફાંસીએ ચડાવ્યો. ઓલા ગુરુએ કીધું હું કોને એમ તાર કરવાનું, વાંધો નહીં. બે બેઠા, થોડી વાર થઈને ગુરુએ કીધું કે મારે ફાંસીએ ચડવું. ઓલો શિષ્ય કે નહીં ગુરુજી મારે ચડવું. બે બાયધા, ઓલો કે મારે, ઓલો કે મારે, ઓલો કે મારે. બે બાયધા રાજે કીધું એ આ બે ગુરુ શિષ્ય હું બાતો છો, શું તકલીફ? એ કે નહીં ઓલો કે મારે ફાંસી ચડવું, ઓલો કે મારે. ઓલો રાજા કે તમે પણ બે બાતો છું કામે? બહુ રાજાએ કીધું. ઓલો ગુરુજી કીધું કે હે રાજા, આજે મેં હમણાં મુહૂર્ત જોયું, આજે દિવસ એવો છે કે જે આજે ફાંસીએ ચડશે ને એને ભગવાનનું વિમાન તેડવા આવશે. તો રાજાએ કીધું આગા દાવ, હું ચડી દાવ. અને રાજા ચડી ગયો. આ અંધેરી નગરી કે ગંડુ રાજા ટકે શેર ભાજી ટકે શેર ખાધા, 1 રૂપિયાનું બધું. આવો વેન હતો, વેન આવો હતો. બધાને એક હરખી સજા. મા બાપને મારે એને ફાંસી, ખૂન કરે એને ફાંસી, બધાને સેમ સજા. અને ઋષિઓને બધાએ વાત કરી. ઋષિ આવી અને સંકલ્પ માત્રથી એ વેનનો નાશ કર્યો. વેન ગયો અને આ રાજ્યની અંદર ખૂબ ઉલ્કાપાત થયા. અને ઉલ્કાપાત થયા પછી એ રાજા, એ સભા, એના રાજ્યના લોકો ફરીથી ઋષિના શરણે ગયા. ઋષિને કીધું કે હે મહારાજ, જેવો હતો ગાંડો મૂંગો જેવો હતો, ગાંડો ભલે નતો, રાજા હતો. રાજા વિના તો અમુકની પ્રજા બગડી છે, અમને રાજા આપો. ઋષિ આવી કોઠીમાંથી વેનનું શરીર કાઢ્યું, એનું મંથન કર્યું. મંથન કરતા પગનું મંથન કર્યું અને એમાંથી એક કાળો ઠીંગણો પુરુષ ઉત્પન્ન થયો. એને કીધું હે મહારાજ, હું ક્યાં બેસું, ક્યાં બેસું? અને ત્યારે ઋષિએ કીધું નિષદ, 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 નીચે બેસી જા. નિષદ એટલે નીચે બેસી જા. અને એ નીચે બેઠો. જેમાંથી નિષાદ જાતિ થી ભીલ જાતિ, જે જંગલની અંદર ભીલ લોકો રહે ને, આ ભીલ જાતિ એમાંથી થઈ. વેનનું પાપ ગયું અને પાપ ગયું હવે પ્રભુ પ્રગટ થાય. અને આ દુનિયાને એક સારા ક્ષત્રિયની જરૂરિયાત હતી. ઋષિઓએ, સંતોએ એના હાથનું મંથન કર્યું, કારણ કે ઋષિ હાથમાંથી ઉત્પન્ન થાય. સંતો એનું મંથન કર્યું. ક્ષત્રિયને ભગવાને પોતાની બાહુમાંથી ઉત્પન્ન કર્યા. અને એમાંથી ભગવાન એક દિવ્ય સ્વરૂપ પ્રગટ થયું. બોલે પૃથ્વીનારાયણ ભગવાન કી જય. આવા પૃથ્વીનારાયણ થયા. પૃથ્વીનારાયણના વંશની અંદર અર્ચી નામની કન્યાથી વિધિત અશ્વથીઓ અશ્વમેઘ યજ્ઞ કર્યા. ઇન્દ્રનો ઘોડો ચોરી ગયો. હવે આના વંશની અંદર આ ધ્રુવનો વંશ હતો. આના વંશની અંદર આ પૃથ્વીએ કેમ ખેતીવાડી કરવી, કૃષિ ડેવલપમેન્ટ, આપણી સંસ્કૃતિ, ઋષિ અને કૃષિ, આવા સાધુ સંતો અને આજના ખેડૂતો, આ ખેડૂત તાત છે. આ તાતથી આપણી આ પૃથ્વી, આ ભારત ભૂમિ મહાન છે. આવા સંતો છે. માટે ઋષિ અને કૃષિ બેનાથી આપણી સંસ્કૃતિ મહાન છે. તો આવો પૃથ્વીએ કેમ ખેતીવાડી કરવી એ પૃથ્વીએ શીખવાડી. બધું દોહન કર્યું. જે જેને વાછડો બનાવી, ઇન્દ્રને, ધ્રુવને, પ્રહલાદને, જે પૃથ્વી રૂપી ગાય બધું લઈને બેસી ગઈ હતી, બધું દોહન કર્યું. એનો વિજિતાશ્વ થયો. એના વંશની અંદર પ્રાચીન બરહી એના પ્રચેતાઓ થયા. આ પ્રાચીન બરહી પૂર્વ બાજુ મુખ રાખીને પૂજા કરતો, માટેનું નામ પ્રાચીન બરહી. અધર્મનો યજ્ઞ કરતો હતો, અહિંસા, હિંસામય યજ્ઞ કરતો હતો. નારદજી આવીને એને સમજાવ્યું, આ હિંસામય યજ્ઞ છોડી દે, કોઈનો બલિ આપવાથી ભગવાન પ્રસન્ન ન થાય. અને સમજાવ્યો. પુરંજન આખ્યાન કીધું કે હે પ્રાચીન બરહી, એક પુરંજન નામનો પુરુષ એક 9 દરવાજા વાળી નગરી જોવે, એમાં પુરંજન પ્રવેશ કરે. એક સ્ત્રી છે, એ સ્ત્રીને જોઈ એની સાથે લગ્ન કર્યા.
ઘણા વર્ષ સુધી એની અંદર રેચોપેચો રહ્યો, પરંતુ બીજી એક સ્ત્રી આવી, એની હારે લગ્ન નથી કરવા, પણ પરણે લગ્ન કરવા પડ્યા. જરા નામની કન્યા આવી, અને છેલ્લે કાળ આવ્યો, અને સ્ત્રીનું સ્મરણ કરતા કરતા એ પુરંજન મૃત્યુ પામ્યો, અને બીજો જન્મ એ પુરંજને સ્ત્રીને ત્યાં લેવો પડ્યો. જેનું સ્મરણ કરીએ એમાં જન્મ થાય. બીજો જન્મ સ્ત્રી તરીકે થયો, અને વિદર્ભ દક્ષિણની અંદર વિદર્ભ દેશમાં એક રાજકુમાર સાથે લગ્ન થયા. 7 દીકરીઓ થઈ, 1 દીકરો થયો, અને ભગવાનની પરમ ભક્તિ કરી એ સ્ત્રી મુક્તિ પામી. હવે 9 દરવાજાવાળી નગરી કોણ? આ શરીર. પુરંજન કોણ? આ જીવ. આ જીવ આવી નગરી જોવે ને, આપણા 10 દરવાજા 9 દરવાજા છે. મોખનું, નાકના, આંખના, 2 કાનના, 2 આપણા ગુપ્ત દ્વાર, અને 2 દરવાજા આપણા બંધ છે. એક આપણે જન્મીએ ને ત્યારે નાભી દરવાજો બંધ થઈ જાય, અને બીજો દરવાજો અહીંયા બ્રહ્મરંગ્ર છે અહીંયા. અને જેનો જીવ અહીંથી જાય ને એને ભગવાનનું ધામ મળે. ગળા ઉપરથી જેનો જીવ જાય એને સ્વર્ગ મળે, અને ગળા નીચેથી જેનો જીવ જાય ને એને નરક મળે. 10 દરવાજા છે, 11 દરવાજા, એમાંથી આ 9 દરવાજા એ આપણે ગણાવી ગયા. એમાં જીવ પ્રવેશ કરે. એક સ્ત્રી હારે લગ્ન કરે, કોણ? આ બુદ્ધિ યુવાન છે, એને લગ્ન કરે. 1100 દીકરાઓ થાય. આપણા સંકલ્પ વિકલ્પો 1100 દીકરાઓ. અમુક મળે ને અમુક ન મળે. પછી બીજી સ્ત્રી હારે લગ્ન કરવો પડે, કોણ? જરા. આ જરા નામની કન્યા આવે, અને જરા હારે પરણ્યા જીવને લગ્ન કરવા પડે. નથી પસંદ છતાં પણ આ જીવને પસંદ કરવી પડે છે. આ જરા નામની કન્યા, આ જીવને ગમતી નથી વૃદ્ધાવસ્થા. વૃદ્ધાવસ્થા આવે એટલે શું થાય? અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ. વૃદ્ધો યાપી ગૃહીત્વા દંડમ તદપિ ન મુંતન યાસા તૃષ્ણમ. ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ માધવમ. પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રેક્ષતિ પ્રેકરણે. આ શરીર એકવાર 1000 કિલોમીટર લગી હાલે. એકવાર આ શરીર પોતાની પથારીમાંથી પાણી ન પી શકે. અંગમ ગલિતમ પલિતમ મુંડમ, આ બધું થાય ને એ પેલા શંકરાચાર્ય મહારાજ કહે છે, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે. હે ઉઠ ઉઠ ઉઠ, તું ગોવિંદનું સ્મરણ કરી લે. આવું શરીર તને એમ થાય કે હું વૃદ્ધાવસ્થામાં ભગવાનનું નામ લે? ઇમ્પોસિબલ. ગઢપણમાં ભગવાનનું નામ નહીં લેવાય. યુવા અવસ્થામાં ભગવાનનું સ્મરણ કરી લે. કારણ કે ભગવાનને કરમાયેલું ફૂલ નથી ગમતું, તાજું ખીલેલું ફૂલ ગમે. કરમાયેલું ફૂલ આપણે ભગવાન પાસે પાછું લઈ લઈએ. તો યુવાની છે ને એ તાજું ખીલેલું ફૂલ છે, એ ભગવાનને આપો. વૃદ્ધાવસ્થા તો કરમાયેલું ફૂલ છે, ફરીથી જન્મ ન લેવો પડે. શંકરાચાર્ય મહારાજ કહે, પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે શયનમ. ઇહ સંસારે ખલ દુસ્તારે કૃપયા પાય પાહે મુરારે. ભજ ગો
ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. વારી વારી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. ફરી ફરીથી જનનીના જઠરની અંદર જન્મ ન લેવો પડે માટે હે મૂઢ તું ગોવિંદનું સ્મરણ કર. શંકરાચાર્ય મહારાજ જગતગુરુ શંકરાચાર્ય મહારાજે આ સ્તોત્ર ચરપટ પંજરિકા સ્તોત્ર દિનમપી રજની સાયં પ્રાત શિશર વસંતો પુનરાયાત. દિવસ જાય રાત વહી જાય આવી રીતના દિવસો વ્યા જશે. હે જીવ તું ગોવિંદનું સ્મરણ કર. આવું પુરંજન આખ્યાન બતાવી સુખદેવજી મહારાજ આ ચોથા સ્કંદને વિરામ આપે. એ વિરામ આપતા પહેલા મૈત્રી ઋષિ અને વિદુરજીનો સંવાદ અહીંયા પૂર્ણ થાય છે. વિદુરજી પણ આ સગુણ બ્રહ્મની ઉપાસના નિર્ગુણ બ્રહ્મની ઉપાસના સાંભળી અને વિદુરજી મહારાજ પણ ભગવાનની અંદર લીન થયા. હવે ભાગવતનો પરમ સ્કંદ પંચમ સ્કંદ મહાપ્રભુજી વલ્લભાચાર્ય અને સ્વામિનારાયણ ભગવાને હરેક હરિભક્તોને હરેક વૈષ્ણવને આજ્ઞા કરી કે હરેક હરિભક્તોએ હરેક વૈષ્ણવ એકવાર ભાગવતનો 5મો સ્કંદ અને એકવાર ભાગવતનો 10મો સ્કંદ સાંભળવું જોઈએ. આવો એ ભાગવતનો 5મો સ્કંદ સાંભળીએ. શ્રી પરમાત્મને નમઃ. પ્રથમોધ્યાય રાજોવાચ પ્રિયવતો ભાગવત આત્મરામ કથમ મુનિ ગૃહેર્મતનયન્મૂલ કર્મબંધ પરાભવ નનુ ન મુક્ત સંગાન તાદશાનામ દિજર્ષભ ગૃહેસ્ભિનવે સોયમ પુંસા પવિતુમર્હતિ. ભાગવતના 5મા સ્કંદની અંદર રાજા પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો કે હે મહારાજ તમે મનુના 4 સંતાનોની મને કથા કહી હવે મને 5મું સંતાન પ્રિયવત એને પોતાના બાપને લગ્ન કરવાની ના પડી. શા માટે ના પડી? અને પછી એને પાછળથી લગ્ન કર્યા. આ મન કથા કયો સાંભળ રાજા. પ્રિયવ્રત જેને વ્રત પ્રિય છે ઇતિ પ્રિયવ્રત. ઉતાનપાદ અને પ્રિયવ્રત બે ભાઈઓ. ઉતાનપાદની કથા કીધી. હવે પ્રિયવ્રત એને સંસાર છોડી અને ભગવાનનું તપ કરવા ગયો. મનુએ બહુ સમજાવ્યો પણ પ્રિયવ્રત સમજો ને ત્યારે મનુએ જઈને પોતાના પિતા બ્રહ્માને કીધું કે હે પિતાજી તમારો મારા દીકરો છે ને એને તમે જઈને સમજાવો. કારણ કે તમે એના ગ્રાન્ડફાધર તમે દાદા થાવ. જેટલું બાપનું ન માને દીકરો એટલું દાદાનું માને. અને બ્રહ્માજી આવી પ્રિયવ્રતને સમજે કે હે પ્રિયવ્રત લગ્ન પાપ નથી પણ લગ્નની અંદર સંસારમાં રહેવું એમાં રચા પચા એ પાપ છે. બાકી જે લગ્ન કરે ને એને તો મહાભારતની અંદર આશીર્વાદ આપ્યા. આશીર્વાદ નથી આપ્યા. લગ્ન આશીર્વાદ. સંતો તો પોતાના આશ્રમમાં આવે એનો અતિથિ સત્કાર કરે એને જમાડે એને બધું કરે પણ આપણે સંસારમાં રહીને જવું કરીએ ને તો આપણે સંતો કરતા પણ આપણે મહાન છીએ. માટે આપણને કમિશન 6 વર્ષે આપણો યોગ પાકે અને સંતોનો 12 વર્ષે ડબલ. અમે તો ઘર છોડીને ભગવાનને ભજો પણ અમે ઘરમાં રહીને ભગવાનને ભજીએ. મહાભારતમાં કીધું સદનમ સાધનમ આતિથ્યમ દેવ પૂજનમ પ્રતિદિનમ ધન્યો ગૃહ શાસ્ત્રમો કુર્યાત સદા મંગલ. એ આશ્રમને ધન્ય છે જ્યાં અતિથિનો સત્કાર થતો હોય જ્યાં નિત્ય દેવ પૂજા થતી હોય. હે પ્રિયવ્રત લગ્ન કરવા એ પાપ નથી પણ એમાં ડૂબું રહેવું ને એ પાપ છે. મારું મારું કરું એ પાપ છે. પ્રિયવતે લગ્ન કર્યા. ગ્રાન્ડફાધરે કીધું એટલે અને પ્રિયવતે બહિર્ષ્મતી નામની કન્યા વિશ્વકર્માની દીકરી બહિર્ષ્મતી એમને લગ્ન કર્યા. એમાંથી એક દીકરી થઈ જેનું નામ ઉર્જસ્વતી. આ કથા યાદ રાખજો. આ ઉર્જસ્વતી કાલે બપોરે કથા આજે બપોરે કથા આવશે ઉર્જસ્વતી અને કાલે બપોર પછી આવશે. આ ઉર્જસ્વતી કન્યા એ શુક્રાચાર્યને પરણાવી અને શુક્રાચાર્યમાંથી દેવયાની થઈ. દેવયાનીમાંથી યદુવંશ થયો ચંદ્રવંશ કૃષ્ણનો વંશ. એ આતી રાજા એના દેવયાની પરણી હતી.
એમાંથી યદુવંશ થયો, પુરુરવા વગેરે રાજાઓ થયા. પુરુ આ ઉર્જસ્વતી એ પ્રિયવ્રત અને બરિષ્મતીની દીકરી હતી. અને 10 દીકરાઓ હતા. પ્રિયવતને જેના નામ છે આગ્નિદ્ર, ઇદ્મજીવ, યજ્ઞબાહુ, મહાવીર, હિરણ્યરેતા, ધતપૃષ્ઠ, સવન, મેધાતિથિ, વિત્રિહોત અને કવિ. આવા દીકરાઓ થયા. એમાંથી 3 પરમહંસ થયા, કવિ, મહાવીર અને સવન. આવા 3 પરમહંસો થયા. ભાગવતની કથા એ પરમહંસની કથા છે. પંચમ સ્કંદમાં જ્ઞાની પરમહંસ અને ભક્ત પરમહંસ 2 પરમહંસોની કથા છે. પ્રિયવતની હવે પ્રિયવતની એક હારે લગ્ન કરવાથી એ તકલીફ હતી, બીજી હારે કર્યા. લ્યો, લગ્નમાં આવ્યા પછી આ તકલીફ છે. બીજી હારે લગ્ન કર્યા, એમાંથી 3 મન્વંતરો થયા. આ કથા યાદ રાખજો, સાંજે 6:15 વાગે આ કથા આવશે 3 દીકરાઓની પ્રિયવતના. ઉત્તમ, તામસ અને રેવત, આ 3 મન્વંતરો થયા. હવે આ પ્રિયવ્રતે મેરુ પર્વત, લોકાલોક પર્વત વગેરે ઉપર ખૂબ ફેર્યા. સૂર્ય પાસે ગયા, 7 વાર ગયા, 7 વાર આવ્યા, પણ સૂર્ય લગી પહોંચી ન શકે. આદમી વિજ્ઞાન ચંદ્ર ઉપર ગયું, મંગળ ઉપર ગયું, પણ સૂર્ય પાસે નથી ગયું. અને એ પ્રિયવ્રત રાજા 7 વાર ગયો, 7 વાર આવ્યો, એટલે રથના પૈડાના પડી ગયા. જો ગામની અંદર ખેતરે જતા, નળની અંદર ખેતરે જવાનો રસ્તો હોય. હવે નળીમાં તમે જો તો જ્યાં પૈડા હાલતા હોય ને ત્યાં ખાડો હોય, વચ્ચેનો ભાગ ટેપર હોય, ઊંચો હોય. એમાં તો જો 2 વ્હીલ હાંકવું નહીં તો બહુ અઘરું. 2 વ્હીલ તો એમાં કુશલ હોય ને એ 2 વ્હીલ હાંકી શકે.